ધોરણ 11 એની બીજી પરીક્ષા 2025 માટેનું આપણે માળખું જોવાના છે. વિષય અર્થશાસ્ત્ર છે. ખૂબ જ અગત્યનો વિડિયો છે. અર્થશાસ્ત્રની અંદર આપણા કુલ 9 ચેપ્ટર છે અને આ 9 ચેપ્ટરમાંથી ક્યાંથી શું પૂછવાનું એની આપણે વાત કરવાના છે. તો સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ. વિભાગ એ ની અંદર આપણે કુલ કેટલા પ્રશ્નો પૂછવાના એ આપણે જોઈશું. તો વિભાગ એ ની અંદર આપણે કુલ 10 પ્રશ્નો પૂછાશે. એટલે વિભાગ એ 10 માર્ક્સનો છે. આ 10 માર્ક્સનો વિભાગ એ હોય તો ક્યાંથી પૂછવાનું એ પણ જોઈ લઈએ. તો ચેપ્ટર કુલ કેટલા છે? 9. 1 2 3 4 5 6 7 8 અને 9 ચેપ્ટર આપણી પાસે છે. હવે આ 9 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ? તો આજે પહેલા 5 ચેપ્ટર છે ને એ દરેક ચેપ્ટરમાંથી એક એમસીક્યુ પૂછાય. છઠ્ઠામાંથી પણ એક પૂછાય, સાતમામાંથી પણ એક પૂછાય, આઠમામાંથી 2 અને નવમામાંથી 1. એટલે કુલ આ 5 થયા અને આ 5 એટલે કુલ કેટલા? 10 એમસીક્યુ થઈ જાય. તમારે એમસીક્યુ માટે દરેક ચેપ્ટરની તૈયારી કરવાની. પણ જે આ બીજું ચેપ્ટર છે, સોરી 8મું ચેપ્ટર, એમાંથી 2 એમસીક્યુ પૂછાશે. બાકીના બધા જ ચેપ્ટરમાંથી એક એમસીક્યુની તૈયારી તમારે કરી જ દેવાની, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી થાય નહીં. વિભાગ બી. વિભાગ બી ની વાત કરીએ તો એ વિભાગ બી ની અંદર 5 પ્રશ્નો. એટલે વિભાગ બી એ 5 માર્ક્સમાં પૂછવામાં આવશે. એટલે કેટલા પ્રશ્નો હશે? તો 5 પ્રશ્નો હશે. હવે કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, એમ 5 પ્રશ્નો છે. ચેપ્ટર નથી, આ પ્રશ્નો છે. જ્યારે અહીંયા ચેપ્ટર લખેલું તો આ પ્રશ્નો છે. તો પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી અને પાંચમો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી. એમ કુલ કેટલા પ્રશ્નો પૂછવાના છે? તો કુલ 5 પ્રશ્નો પૂછાશે. પણ ફરીથી એકવાર કહું છું કે વિકલ્પો અને એક વાક્યમાં જવાબ, એટલે કે એમસીક્યુ અને વીએસક્યુ માટે, એમસીક્યુ અને વીએસક્યુ માટે રિસ્ક નહીં લેવાનું. તમારે બધું જ વાંચી લેવાનું. આ તો એક ફોર્માલિટી છે કે તમારે આટલા ચેપ્ટર તો કરી જ લેવાના અને પછી સમય રહે તો બીજા ચેપ્ટર કરવાના, પણ કરવાના તો જરૂર. હવે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર કુલ આપણને 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણે લખવાના કેટલા? 5 પ્રશ્નો અને દરેકના 2 ગુણ. એટલે આ વિભાગ એ 10 માર્ક્સનો થવાનો છે. કારણ કે પ્રશ્નો કેટલા પૂછાવાના છે? 8 અને 8 માંથી લખવાના કેટલા છે? 5. તો 8 પ્રશ્નો હું લખી દઉં. 1 2 3 4 5 6 7 અને 8 પ્રશ્નો પૂછાવાના છે. હવે આ જે 8 પ્રશ્નો છે એ 8 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી? તો જે પહેલો પ્રશ્ન છે એ બીજા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, પાંચમો પ્રશ્ન પણ 7મા ચેપ્ટરમાંથી, છઠ્ઠો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી અને બાકીના 2 7મો અને 8મો પ્રશ્ન છે એ 9મા ચેપ્ટરમાંથી છે. એટલે કુલ ચેપ્ટર આપણા અહીંયા દેખાય છે અને પ્રશ્નો કેટલા પૂછાવાના છે? 8. 8 માંથી તમારે આમાંથી કોઈ પણ 5 લખવાના છે અને કોઈ પણ 5 લખો એટલે આપણે સારામાં સારી રીતે 10 માર્ક્સ એકદમ સરળતાથી મેળવી શકીશું. હવે વાત કરીએ વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર પણ આવું જ છે. આપણને કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણે લખવાના કેટલા? 5. પણ આ ચેપ્ટરની વાત કરીએ અને આ વિભાગની વાત કરીએ તો પેલામાં 2 માર્ક્સનો હતો, અહીંયા 3 માર્ક્સનો એક. એટલે આ વિભાગ એ 15 માર્ક્સનો થવાનો છે. કેટલા માર્ક્સનો થવાનો છે? 15 માર્ક્સ. 15 આ એબી ના 15 એટલે 30 ને આ 10 એટલે 40. હવે ઈ બાકી રહેશે એ પણ 10 માર્ક્સનો થશે. કેટલા ચેપ્ટર ને કેટલા પ્રશ્નો? તો ચેપ્ટરની વાત કરીએ પછી અત્યારે કેટલા પ્રશ્નો? તો 8 પ્રશ્નો પૂછાવાના છે. એટલે હું 8 પ્રશ્નો અહીંયા લખી દઉં. આ 8 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લઈએ. તો પહેલો જે પ્રશ્ન છે એ ચોથા ચેપ્ટરમાંથી, પછી 5મા ચેપ્ટરમાંથી, પછી છઠ્ઠામાંથી 2 છે, 7મામાંથી 1, 8મામાંથી 2 પ્રશ્નો પૂછાશે અને 9મામાંથી 1. એટલે કુલ આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના છે? તો કુલ આપણને બંને વિભાગની અંદર વાત કરીએ, વિભાગ સી માં પણ 8 પ્રશ્નો છે અને વિભાગ ડી માં પણ 8 પ્રશ્નો છે. પણ ચેપ્ટર અલગ અલગ છે એટલે ખાસ ધ્યાન આપજો. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર આપણને કુલ 3 પ્રશ્નો પૂછાય અને 3 માંથી આપણે લખવાના કેટલા? 2. જો 3 પ્રશ્નો પૂછાતા હોય ને 3 માંથી 2 લખવાના તો એ 3 કયા હોઈ શકે? તો પહેલું, બીજું અને ત્રીજું, એમ 3 પ્રશ્નો મેં લખી દીધા. હવે આ 3 પ્રશ્નો ક્યાંથી? તો એના માટેનું ચેપ્ટર છે છઠ્ઠું ચેપ્ટર, એના માટેનું બીજું એક ચેપ્ટર 8મું અને ત્રીજું એક ચેપ્ટર 9મું. એટલે આ 3 ચેપ્ટર એવા છે જેની અંદરથી આપણને 5 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાવાના છે. એટલે આ વિભાગ 10 માર્ક્સનો થવાનો છે.
હવે કયા ચેપ્ટરને ખાસ તમારે ન્યાય આપવાનો એની આપણે વાત કરીએ, જેથી કરીને તમે સારામાં સારી રીતે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. અને ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણું જે 6થું 7મું 8મું 9મું ચેપ્ટર છે એ બહુ અગત્યના છે. હવે ચેપ્ટરની વાત કરીએ તો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું ને 6થું. હવે આટલા જે ચેપ્ટર છે ખરેખર ધ્યાન આપજો. 5મું ચેપ્ટર, આ 5 જે ચેપ્ટર છે એ 5 ચેપ્ટર પહેલી પરીક્ષામાં પણ હતા. એટલે આ ચેપ્ટર થઈને સમજો કે આમાંથી 2 માર્ક્સનું છે, આમાંથી 3 માર્ક્સનું છે, આમાંથી 4 માર્ક્સનું, આમાંથી 3 માર્ક્સનું, આમાંથી 3 માર્ક્સનું. આ બધું ભેગું કરીએ તો 3 તાલી 9, 9 ને 2 11 ને 4 15 માર્ક્સનું થાય. એટલે આ 5 ચેપ્ટર ભેગા થઈને 15 માર્ક્સ છે. જ્યારે 6થું, 7મું, 8મું અને 9મું ચેપ્ટર, આ જે ચેપ્ટર છે એમાંનું 6થું ચેપ્ટર 8 માર્ક્સનું, બાકીના બધા જ ચેપ્ટર 9 માર્ક્સ, એટલે 9 તાળી 27 ને 8 35 માર્ક્સનું પૂછાય. કેમ? કારણ કે એવું કહેવાય કે પહેલી જે પરીક્ષાનો સિલેબસ હતો ને એમાંથી 30% પૂછાય અને બીજી પરીક્ષાનો સિલેબસ એમાંથી 70%. 70% એટલે 50 ના 70% એટલે 35 થાય અને 30 ના આપણે 15 જે આગળનું જે ચેપ્ટર હતું એના કરીએ તો કેટલા થાય? 15 થાય, 30%. એટલે 50 ના 30% કરે તો 15 થાય જે પહેલી પરીક્ષાના, અને આના 50 ના 70 35 એ જે આ ચેપ્ટર છે. એટલે તમારે મેજોરિટી જો તૈયારી કરવી હોય તો 6થું, 7મું, 8મું અને 9મું આ ચેપ્ટરને વધારે ન્યાય આપીને તૈયારી કરી લેવાની, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી નહીં થાય. અને આ જે વાત કરી એ ક્યાં પૂછાશે? એ તમને પૂછાશે ખરું પણ ઓછું. મેક્સિમમ તમને આ જે બધી વસ્તુ જોવા મળશે એબીસીમાં, એબીસી વધારે એબીસી, કોઈક જ એકાદ ચેપ્ટર એવું હોય જે ડી માં પણ પૂછાય. બાકી બધી જ વસ્તુ તમારે ડી ને ઈ માટે જો તૈયારી કરવી હોય તો 6, 7, 8 અને 9. એટલે આ ચેપ્ટર એવા છે જે તમને સારામાં સારા માર્ક્સ મેળવી શકે એવા છે, કારણ કે આ ચેપ્ટરમાંથી કુલ કેટલા 35 માર્ક્સનું પૂછવાનું છે અને આપણે તો લાવવાના કેટલા છે? 17. એટલે સારામાં સારી તૈયારી કરજો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. આભાર.